Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, in your subject Business Communication, we will discuss about unit number 2, that is Introduction Technology for Communication. એટલે કે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે તમારા વિષય બિઝનેસ કમ્યુનિકેશનમાં યુનિટ નંબર 2માં જોઈ રહ્યા છીએ, જેમાં આપણે મોડ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ મોડ ફોર કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારના સાધનો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો યુનિટ નંબર 2 છે જે તમારું ઇન્ટ્રોડક્શન ટેકનોલોજી ફોર કમ્યુનિકેશન, તેમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ મોડ ઓફ કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર માટેના ઇલેક્ટ્રોનિક સાધનો, એવા સાધનો કે જેનો ઉપયોગ આપણે માહિતી સંચારમાં કરીએ છીએ. માહિતી સંચાર કમ્યુનિકેશન એટલે શું, એ આપણે યુનિટ નંબર 1માં તો જોઈ જ ગયા છીએ, બરાબર. તો ઇલેક્ટ્રોનિક્સ મોડ એટલે કે કયા કયા ઇલેક્ટ્રોનિક્સ વે છે, કયા કયા ઇલેક્ટ્રોનિક્સ સાધનો છે કે જેના દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિને માહિતીની આપ-લે કરી શકો છો. તો તેમાં અત્યાર સુધી આપણે યુનિટ નંબર 2માં કયા કયા મોડ્સ છે એ જોયા છે. તો કે પહેલું સેલફોન, મોબાઈલ ફોન વિશે જોયું. મોબાઈલ ફોન, તેના એડવાન્ટેજીસ એટલે કે તેના ફાયદાઓ અને ડિસએડવાન્ટેજીસ એટલે કે તેની મર્યાદાઓ, બંને વિશે આપણે જોયું. પછી આપણે જોયું ફેક્સ મશીન એટલે શું, ફેક્સ કેવી રીતે લખાય, 21st સેન્ચુરીમાં ફેક્સ કેમ કામ કરે છે, અને ફેક્સના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે જોયા. આજે આપણે જોવાના છીએ ઈમેલ. એના પછીનો ત્રીજો છે મોડ્સ ફોર કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ મોડ ફોર કમ્યુનિકેશન છે ઈમેલ. ઈમેલ વિશે તમે બધા પરિચિત જ છો. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ ઈમેલ છે એ લિંક થયેલું હોય છે. કોઈપણ જગ્યાએ તમે એપ ડાઉનલોડ કરતા હો, કોઈપણ ફેસબુક છે, પછી તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, કોઈપણ જગ્યાએ તમે જુઓ તો તમારું ઈમેલ આઈડી છે શું હોય, લિંક કરવાનું હોય. તો ઈમેલ છે એના વિશે તમે બધા પરિચિત છો, અને એ પણ કમ્યુનિકેશન માટેનો એક વે છે, એક રસ્તો છે. કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર માટેનું એક સાધન છે. તો આજે આપણે ઈમેલ વિશે જોશું. તો the rapid growth of email has been the most exciting business communication developed in recent year. શું કહે છે કે રેપિડ એટલે કે ઝડપી, ગ્રોથ એટલે વિકાસ. ઝડપી વિકાસની પ્રક્રિયામાં ઈમેલ છે હેઝ બીન ધ મોસ્ટ એક્સાઇટિંગ એટલે શું થાય, આમ કહેવાય ને, આમ એક્સાઇટ કરે આપણને, કહેવાય ને આમ એક પ્રકારે આમ નવાઈ લગાડે એવું, એક્સાઇટમેન્ટ, અચરજમાં નાખી દેવું. એક્સાઇટિંગ એટલે શું થાય, અચરજમાં મૂકી દેવું થાય. તો એક્સાઇટિંગ બિઝનેસ કમ્યુનિકેશન ડેવલપમેન્ટ ઇન રિસેન્ટ યર એટલે કે વર્તમાન સમયમાં, અત્યારની વાત કરે છે કે અત્યારના સમયમાં માહિતી સંચાર છે, કમ્યુનિકેશન, બિઝનેસ કમ્યુનિકેશન એટલે કે ધંધાકીય માહિતી સંચારનું જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે રીતે રેપિડ ગ્રોથ, ઝડપી વિકાસ થઈ રહ્યો છે, તેમાં ઈમેલ છે એ ખૂબ અગત્યનું, મોસ્ટ એક્સાઇટિંગ, ખૂબ આશ્ચર્યચકિત એવું કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારનું સાધન છે. ઇન જસ્ટ અ શોર્ટ ટાઈમ ઈમેલ હેઝ emerged as mainstream for business communication. આ મેઇન સ્ક્રીમ છે એ વર્ડ્સને અલગ પાડવાનો હોય, એ અહીંયા છે એ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે ભેગો થઈ ગયો છે. એટલે કે ઇન જસ્ટ શોર્ટ ટાઈમ એટલે કે થોડા જ સમયમાં, ઇન જસ્ટ શોર્ટ એટલે કે શોર્ટ એટલે થોડું અથવા તો નાનો એમ પણ કહેવાય, થોડા જ સમયમાં ઈમેલ હેઝ ઇમર્જડ, ઈમેલ એ છે એ ખૂબ સારી એવી, ઇમર્જ એટલે શું થાય, ઉત્પન્ન થવું, ઇમર્જ એટલે ઉત્પન્ન થવું, એઝ મેઇન સ્ક્રીમ ફોર બિઝનેસ કમ્યુનિકેશન. કોઈપણ ધંધાકીય માહિતી સંચારમાં મેઇન કહેવાય ને, મુખ્ય, સ્ક્રીમ એટલે કે સાધન, મુખ્ય સાધન છે એ બની ગયું છે ઈમેલ. એટલે કે વર્તમાન સમયમાં જે રીતે આપણે ગ્રોથ જોઈએ છીએ, જે રીતે વિકાસ જોઈએ છીએ બિઝનેસના, ધંધાના, એમાં ઈમેલ છે એ ખૂબ મહત્ત્વનું એવું સાધન છે, બની ગયું છે. ઈમેલ છે ઇલેક્ટ્રોનિક મેઇલ is a message sent electronic form from one computer to another over a telephone line or a private network. ઈમેલનું ફૂલ ફોર્મ શું થાય, ઈમેલનું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોનિક મેઇલ, બરાબર. ઇલેક્ટ્રોનિક મેઇલ, ઈમેલ ઇઝ અ મેસેજ સેન્ડ ઇલેક્ટ્રોનિકલી એટલે કે કેવી રીતે, ઇલેક્ટ્રિક વેથી મેસેજ એટલે કે માહિતી, મેસેજ એટલે માહિતી છે, સેન્ટ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર, એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર ઉપર,
અને અનધર ટેલિફોન લાઇન અથવા તો ટેલિફોન લાઇનથી પણ છે આપણે ઇન્ટરનેટની સુવિધાઓ. જ્યારે આપણે કહેવાય ને કે જ્યારે આપણું આઈટી એટલું બધું ડેવલપ નહોતું થયું, ડેટા જે આપણે મોબાઈલ ડેટા યુઝ કરીએ છીએ, ઇન્ટરનેટ સેવાઓ અત્યારે યુઝ કરીએ છીએ, એ જ્યારે ખૂબ ડેવલપ નહોતું થયું ત્યારે ટેલિફોન લાઇનથી ઇન્ટરનેટ છે એ બધી જગ્યાએ ડેવલપ થતું હતું. ઇન્ટરનેટ છે એનો યુઝ કરવો તમારે ટેલિફોન લાઇન થ્રુ તમે છે એ ઇન્ટરનેટ યુઝ કરી શકતા હતા. BSNL છે એ સૌ પ્રથમ એવી કંપની હતી કે જેણે ઇન્ટરનેટની સુવિધા છે પૂરી પાડી થ્રુ ટેલિફોન લાઇન. એટલે અહીંયા એમ કીધું છે કે વન કોમ્પ્યુટર ટુ અનધર કોમ્પ્યુટરથી એક કોમ્પ્યુટર ઉપરથી બીજા કોમ્પ્યુટર અથવા તો ટેલિફોન લાઇન દ્વારા ઓર અ પ્રાઇવેટ નેટવર્ક અથવા તો કોઈ પ્રાઇવેટ નેટવર્ક દ્વારા, પ્રાઇવેટ એટલે ખાનગી, નેટવર્ક એટલે કે નેટવર્ક, તો ઇલેક્ટ્રોનિક્સ મોડ છે એટલે કે શું તમે ઈમેલ છે એ ડાયરેક્ટલી મેલમાં જઈ તમારું મેલ આઈડી થ્રુ અન્ય વ્યક્તિના મેલ આઈડીને તમે મેલ કરી શકો છો. એમાં ઇલેક્ટ્રોનિક્સ એટલે કે તમે જે મેસેજ ટાઈપ કરો છો એ મેસેજ તમે ટાઈપ કરીને સેન્ડ કરો છો, એટલા માટે એ કેવું કહેવાય છે, ઇલેક્ટ્રોનિકલી વે કહેવાય છે. બરાબર. ઈમેલ ઇઝ અ ફાસ્ટ એન્ડ એફિશિયન્ટ મેથડ ટુ એક્સચેન્જ ધ મેસેજ એન્ડ અધર ડેટા. ઈમેલ ઇઝ ફાસ્ટ, ઈમેલ ઇઝ એટલે ઈમેલ છે એ ખૂબ ઝડપી અને એફિશિયન્ટ એટલે કે ચોકસાઈવાળું. એફિશિયન્ટ એટલે શું થાય, ચોકસાઈવાળી મેથડ છે એટલે કે પદ્ધતિ છે ટુ એક્સચેન્જ ધ મેસેજ, મેસેજની આપલે અથવા તો કોઈ પણ બીજા અન્ય ડેટા કે માહિતીની આપલે કરવા માટે. એટલે શું કહે છે, ઈમેલ ઇઝ અ ફાસ્ટ એન્ડ એફિશિયન્ટ મેથડ ટુ એક્સચેન્જ ધ મેસેજ એન્ડ અધર ડેટા. એટલે કે ઈમેલ છે એ કોઈ પણ મેસેજને, કોઈ પણ માહિતીને કે અન્ય માહિતી કે ડેટાને ખૂબ ઝડપથી અને ખૂબ ચોકસાઈથી મોકલવા માટે, માહિતીની આપલે કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મેસેજ કેન બી એન્ટર્ડ વાય ધ કીબોર્ડ ઓર ટેકન ફ્રોમ ફાઇલ સ્ટોર્ડ ઓન ડિસ્ક. શું કહે છે, મેસેજ કેન બી એન્ટર્ડ વાય અ કીબોર્ડ એટલે કે તમે મેસેજ છે એ કેવી રીતે તમે ઈમેલમાં મેસેજ કેવી રીતે તમે નાખો છો, કાં તો તમે કીબોર્ડથી એ મેસેજને ટાઈપ કરો છો, એન્ટર્ડ વાય અ કીબોર્ડ, એ કીબોર્ડથી તમે કાં તો મેસેજ છે એ એન્ટર કરો છો, અથવા તો યુ કેન ટેક અ ફાઇલ સ્ટોરેજ ઓન ડિસ્ક એટલે કાં તો તમે તમારા મોબાઈલ ફોનમાં કોઈ જગ્યાએ ડ્રાઈવમાં કોઈ જગ્યાએ તમે ડેટા છે એ સેવ કર્યો હોય એમાંથી પણ ડાયરેક્ટ સ્ટોરેજ ફાઇલમાંથી જઈને તમે મેસેજ સેન્ડ કરી શકો છો. મોર સોફિસ્ટિકેટેડ ઈમેલ સોફ્ટવેર પેકેજ કેન અલાવ અ યુઝર ટુ સેન્ડ મેસેજ ધેટ કન્ટેન્ટ ડિફરન્ટ ટાઈપ ફેસીસ, ગ્રાફિક્સ એન્ડ અધર એલિમેન્ટ્સ intended to enhance the presentation of the message. શું કહે છે, મોર સોફિસ્ટિકેટેડ એટલે કે બહુ પ્રોફેશનલી આપણે જ્યારે ઈમેલ લખતા હોઈએ વ્યવહારિક ભાષામાં, ધંધાકીય વ્યવહાર હોય ને એમાં બહુ સોફિસ્ટિકેટેડ એટલે કે ખૂબ વ્યવસ્થિત રીતે તમારે ઈમેલ માટે લેંગ્વેજનો યુઝ કરવો પડે. સોફિસ્ટિકેટેડનો મિનિંગ એવો થાય કે ભાઈ ધંધાકીય વ્યવહારોમાં ખૂબ પરફેક્ટ રીતે જ્યારે તમારે મેસેજને ટાઈપ કરવાનો હોય તો જો તમારે મોર સોફિસ્ટિકેટેડ એટલે કે ખૂબ સારી એવી રીતે ને વ્યવસ્થિત રીતે ઈમેલ જોતો હોય, ઈમેલ ટાઈપ કરવો હોય, ઈમેલ સોફ્ટવેર પેકેજ કેન અલાવ, તો એના માટે ઈમેલ માટેનું એક એવું સોફ્ટવેર પેકેજ આવે છે, અલાવ અ યુઝર કેન સેન્ડ મેસેજ, જેના દ્વારા યુઝર એટલે કે જે લોકોને ઈમેલ મોકલવો છે એ લોકો છે એ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે સેન્ડ મેસેજ એટલે કે મેસેજને મોકલવા માટે. ધેટ કન્ટેન ડિફરન્ટ ટાઈપ્સ ફેસીસ એટલે કે જેમાં એ સોફ્ટવેરમાં છે એ અલગ અલગ પ્રકારના ફેસીસ હોય છે, અલગ અલગ પ્રકારના સ્ટેજ હોય કે માનો કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ પેઢીમાં, કોઈ પણ ધંધામાં, કોઈ પણ કંપનીને મેસેજ મોકલવો હોય તો એ કેવી કંપની છે એના આધારે અલગ અલગ છે એ ફેઝીસ એટલે કે અલગ અલગ પ્રકારના સ્ટેજ હોય, અલગ અલગ પ્રકારના એમાં સોફ્ટવેરમાં પાર્ટ હોય કે જેમાંથી તમે કોઈ તમારે જેની સાથે ઈમેલ કરવાનો છે, તમારે જેને મેલ કરવાનો છે એ સામેવાળી કંપનીને ધ્યાનમાં રાખીને તમારે એ પ્રમાણે મેલ છે કે મેસેજ છે એ તમે સેન્ડ કરી શકો છો. ફેસીસ, ગ્રાફિક્સ એન્ડ અધર એલિમેન્ટ ઇન્ટેન્ટેડ ટુ એનહાન્સ ધ પ્રેઝન્ટેશન ઓફ મેસેજ, તમારા મેસેજના પ્રેઝન્ટેશનને, તમારા મેસેજને વધારે વ્યવસ્થિત રીતે દર્શાવવા માટે અલગ અલગ પ્રકારના ગ્રાફ, અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ, અલગ અલગ પ્રકારના સ્ટીકર છે, અલગ અલગ પ્રકારના ચાર્ટ છે, ઇન્ટેન્ટેડ ટુ એનહાન્સ, જેને તમે તમારા ઈમેલમાં એટેચ કરીને તમારું સારું એવું મેસેજ છે એ પ્રેઝન્ટ કરી શકો છો. ઇફ ટુ કમ્પ્યુટર ટર્મિનલ હાવેવર ડિસ્ટન્સ ફ્રોમ ઇચ અધર ઓર
connect on network, it is possible to send message from one to another. જો બે કોમ્પ્યુટર હોય, બરાબર, બે કોમ્પ્યુટર હોય, ઇફ અ ટુ ટર્મિનલ્સ એટલે કે ટુ કમ્પ્યુટર ટર્મિનલ્સ એટલે કે બે કોમ્પ્યુટર હોય, એટલે કે જે મેલ કરે છે એ વ્યક્તિનું કોમ્પ્યુટર અને જેને મેલ મેળવવાનો છે, જેને મેલ તમે મોકલો છો, એ બંને વ્યક્તિનું કોમ્પ્યુટર છે એ ડિસ્ટન્સમાં હોય, એટલે કે ગમે એવું ડિસ્ટન્સ હોય, હાવેવર ડિસ્ટન્સ, ગમે એટલું ડિસ્ટન્સ હોય ફ્રોમ ઈચ અધર. ડિસ્ટન્સ એટલે શું? અંતર. બે વ્યક્તિઓ વચ્ચે ભલે ગમે તેટલું અંતર હોય, આર કનેક્ટ ઓન નેટવર્ક, જે કેના દ્વારા કનેક્ટ થાય છે, બંને ભેગું શેના દ્વારા થાય છે, ભલે ગમે તેટલા ડિસ્ટન્સમાં હોય. તમે ઇન્ડિયામાં બેઠા હો અને તમારે કોઈ અમેરિકાના વ્યક્તિને મેલ મોકલવાનો હોય તો પણ સામેવાળા વ્યક્તિનું મેલ આઈડી તમારી પાસે હોય તો તમે ગમે ત્યાંથી, ગમે તે જગ્યાએ, ગમે એટલું ડિસ્ટન્સ હોય, ગમે એટલું તમારા બે વ્યક્તિ વચ્ચે અંતર હોય, પણ તમે ઝડપથી, જો તમારી પાસે ઇન્ટરનેટ હોય, જો તમારી પાસે નેટવર્ક હોય, તો એ તમે ઝડપથી મેલ છે મોકલી શકો છો. ઇટ મીન્સ અહીંયા એવું કહેવા માગે છે કે બે કોમ્પ્યુટર ઉપર સામેવાળા વ્યક્તિ જેને તમારે મેલ કરવાનો છે અને તમારું પોતાનું મેલ આઈડી તમે પોતે કોમ્પ્યુટર ઉપર હોવા જોઈએ. હાવેવર ડિસ્ટન્સ, ગમે તેટલું ડિસ્ટન્સ હોય, તમારા વચ્ચે ગમે તેટલું અંતર હોય, આર કનેક્ટ વિથ અ નેટવર્ક, તમે નેટવર્કથી એકબીજા સાથે જોડાવ છો. ઇટ ઇઝ પોસિબલ ટુ સેન્ડ મેસેજ ફ્રોમ વન ટુ અનધર. શેના દ્વારા? તો કે ભાઈ નેટવર્ક, ઇન્ટરનેટ દ્વારા તમે કોઈ પણ જગ્યાએથી મેસેજ છે, ઇટ ઇઝ પોસિબલ ટુ સેન્ડ મેસેજ ફ્રોમ વન ટુ અનધર, કે નેટવર્ક દ્વારા તમે કોઈ પણ જગ્યાએથી એક વ્યક્તિને બીજા વ્યક્તિ સુધી મેસેજ છે મોકલી શકો છો. ઈમેલ ઇઝ અ ફેરલી ઇમિડિયેટ એન્ડ જનરલી લેસ ફોર્મલ ધેન અધર ફોર્મ ઓફ રિટર્ન કમ્યુનિકેશન. અધર એટલે કે બીજા જે આપણે ઉપરના બે જોયા મોડ્સ ઓફ કમ્યુનિકેશન, એના કરતાં ઈમેલ છે એ ખૂબ સરળ છે. ફોર્મલ એટલે શું થાય? એક પ્રકારે ઔપચારિક છે. ઔપચારિક. લેસ ફોર્મલ, ઇમિડિયેટ એટલે કે ઝડપી. ઈમેલ ઇઝ અ ફેરલી ઇમિડિયેટ એટલે કે ઝડપી એન્ડ લેસ ફોર્મલ ધેન અધર ફોર્મ ઓફ રિટર્ન કમ્યુનિકેશન. બીજા બધા જે લેખિતમાં તમે રિટર્ન ફોર્મ ઓફ કમ્યુનિકેશન એટલે શું? લેખિત. રિટર્ન એટલે લખેલું થાય ને કમ્યુનિકેશન એટલે માહિતી સંચાર. જે લેખિત માહિતી સંચાર તમે કરો છો એ બધામાં સૌથી સરળ અને સૌથી ઝડપી છે એ કયું છે? ઈમેલ છે. હાઉ ઈમેલ વર્ક, ઈમેલ કેવી રીતે કામ કરે છે? તો ઈમેલ છે એ મેલ કરવા માટે એક આખું સ્ટેજ હોય છે, એક આખા સ્ટેપ હોય છે. કેવી રીતે હોય આપણે એ જોઈએ. ટુ સેન્ડ એન ઈમેલ મેસેજ ધ સેન્ડર હેઝ ટુ ડુ ફોલોઈંગ. એટલે કે જો તમે કોઈને ઈમેલ કરવા માગતા હો, અત્યારના જનરેશનમાં તમે બધા મોબાઈલ ફોન યુઝ કરો જ છો, બરાબર? તો મોબાઈલ ફોન યુઝ કરતા હોય ને તો ઈમેલ કરવો ને સાવ ઇઝી વસ્તુ છે. જો તમે તમારા રોજબરોજની લાઈફમાં ઘણા બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, લાઈક વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, એ બધા તમે છે એ બધા તમે યુઝ કરો જ છો, તો એ બધામાં પણ તમારું ઈમેલ આઈડી છે શું હોય છે? લિંક હોય છે, બરાબર? તો ઈમેલ કેમ સેન્ડ કરવાની? જનરલી આજની જનરેશનમાં દરેક લોકો જે ફોન યુઝ કરતા હોય બધાને આવડતું જ હોય, છતાં પણ હાવ ઈમેલ વર્ક્સ, ઈમેલ કેમ કરાય એ આપણે જોશું. સ્ટેપ 1, પહેલું સ્ટેપ છે લોગઓન. લોગઓન એટલે કે તમારા ઈમેલ આઈડી થ્રુ તમારે લોગિન થવું પડે. ધીસ મીન્સ કનેક્ટિંગ ટુ કોમ્પ્યુટર નેટવર્ક ઓર ઈમેલ પ્રોગ્રામ. તમારો ઈમેલ છે, તમને બધાને ખ્યાલ હોય તો ગૂગલમાં જે જીમેલ છે, બરાબર, એ જીમેલમાં તમારું મેલ આઈડી પહેલાં તમારી પાસે હોવું જોઈએ. મીન્સ કે તમારું મેલ આઈડી હોય તો તમે લોગઓન થઈ શકો છો, લોગિન થઈ શકો છો. લોગઓન ન આવે બટ અહીંયા લોગિન આવે, બરાબર? લોગિન એટલે કે ઇન્ટરનેટ કનેક્શન. ધીસ મીન્સ કનેક્ટિંગ ટુ કોમ્પ્યુટર નેટવર્ક. કાં તો તમે કોમ્પ્યુટર થ્રુ તમારું મેલ આઈડી ખોલીને અથવા તો ઈમેલ પ્રોગ્રામમાં જઈને તમારું લોગિન છે કરી શકો છો. ચૂઝ ધ રિસીવર્સ ઈમેલ એડ્રેસ. બીજું સ્ટેપ શું છે? જેને તમે મેલ મોકલવાનો છે. રિસીવર એટલે શું? મેળવનાર. જેને તમારે મેલ કરવાનો છે એ વ્યક્તિનું ઈમેલ આઈડી ચૂઝ કરો, પસંદ કરો અથવા તો શોધો, બરાબર? સો ફર્સ્ટ શું હોવું જોઈએ? લોગિન થવાનું છે તમારે તમારા કોમ્પ્યુટર થ્રુ અથવા તો તમારા ઈમેલનો કોઈ પણ જગ્યાએ જેમાં તમારો પ્રોગ્રામ હોય, એટલે કે મોબાઈલ ફોન છે, બરાબર? તો એના થ્રુ તમારે સૌથી પહેલાં લોગિન થવાનું છે, તમારું પોતાનું મેલ આઈડી ખોલવાનું છે. ધેન ચૂઝ ધ રિસીવર્સ ઈમેલ એડ્રેસ. પછી તમારે રિસીવર એટલે કે જેને તમે કમ્યુનિકેશન માટે તમે જેને મેસેજ મોકલવાનો છો, મેલ કરવાનો છો, એ રિસીવરનું ઈમેલ એડ્રેસ તમારે શોધવું પડે. પછી કમ્પોઝ ધ મેસેજ. પછી એમાં
તમારે કમ્પોઝ ધ મેસેજ કરીને મતલબ જેનું તમારી પાસે જેને માહિતી મોકલવાની છે એનું ઈમેલ આઈડી આવી જાય પછી તમારે મેલને કમ્પોઝ કરવાનો એટલે કે તમારે મેસેજ લખવાનો હોય. એ નીચે છે ને તમને આપેલું જ હશે જ્યારે તમે કમ્પોઝ મેલનું તમે જ્યારે સામેવાળા વ્યક્તિનું ઈમેલ એડ્રેસ નાખશો ને એટલે નીચે કમ્પોઝ મેસેજ આપેલું જ હશે. જેમ તમારે ઓલા વોટ્સએપમાં કેમ ટાઈપ મેસેજ કરીને આપેલું હોય છે પછી તમે કીબોર્ડ છે એ ઓપન થાય છે એમાંથી એમ અહીંયા પણ એવી રીતે જ થાય. ઇન્સ્ટ્રક્ટ ધ પ્રોગ્રામ ટુ સેન્ડ ધ મેસેજ. પછી શું તમારે મેસેજ ઇન્સ્ટ્રક્ટ ધ પ્રોગ્રામ ટુ સેન્ડ ધ મેસેજ તમારે જે કાંઈ પણ મેસેજ મોકલવાનો હોય એ તમારે ટાઈપ કરવાનો થાય. બરાબર. ટુ રીડ એન્ડ રિસીવ ઈમેલ મેસેજ ધ રિસીવર વિલ હેવ ટુ ડુ ફોલોઈંગ. આ હવે શું હતું જો કે ભાઈ એઝ અ સેન્ડર તમે જ્યારે કોઈ પણ શું કીધું હતું કે સેન્ડર તમે જો સેન્ડર હો તમારે ઈમેલ કરવો હોય તો આ સ્ટેપ તમારે ફોલો કરવાના થાય. બરાબર. અને જ્યારે તમે મેલ રિસીવ કરતા હો એટલે કે જ્યારે તમારે કોઈ વ્યક્તિએ તમને મેલ કર્યો હોય ને મેલ તમારે ખોલવો હોય ત્યારે તમારે રિસીવરના પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરવાનું તો તમારે પણ પહેલાં લોગિન થવાનું ઈમેલમાં મેલમાં જીમેલ હોય કે ઈમેલ હોય કે જે હોય એમાં તમારે પહેલાં લોગિન થવાનું. લુક એટ ધ લિસ્ટ ઓફ યોર ન્યૂ મેલ્સ. તમારે સૌથી પહેલાં શું જોવાનું લુક એટ ધ લિસ્ટ ઓફ યોર ન્યૂ મેલ. તમારા મેલ આઈડીમાં જેટલા નવા મેલ આવ્યા હોય એ બધા નવા મેલ છે એ તમારે જોવાના. ચૂઝ ધ મેસેજ યુ વોન્ટ ટુ રીડ. પછી તમારે શું કરવાનું તમારે જે મેસેજ વાંચવો છે ચૂઝ એટલે કે પસંદ કરવું ધ મેસેજ યુ વોન્ટ ટુ રીડ તમારે જે મેસેજ વાંચવો છે એ તમારે પસંદ કરવાનો. એન્ડ હેન્ડલ ધ મેસેજ બાય ડિલીટિંગ સ્ટોરિંગ એન્ડ રિપ્લાય. પછી તમારે શું કરવાનું હેન્ડલ ધ મેસેજને સમજવાનો બાય ડિલેટિંગ. કદાચ તમારે એ મેસેજ ઇમ્પોર્ટન્ટ ન હોય તમે ડિલીટ પણ કરી શકો છો. સ્ટોર પણ કરી શકો છો અને રિપ્લાય પણ આપી શકો છો. સો આ રીતે છે ઈમેલ એડ્રેસ છે ઓન ધ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે જો તમે મેલ મોકલવો હોય તો સેન્ડર તરીકે તમારે કેવી રીતે મેલ કરવો અને રિસીવર તરીકે તમારે મેલ કેવી રીતે મેળવવો એ તમે જોઈ શકો છો. એટલે કે શું કહે છે કે ઈમેલ મેસેજ કેન બી કમ્પોઝડ ઓનલાઈન ઓર ઓફલાઈન. ઈમેલમાં તમે મેસેજ છે એ તમે ગમે ત્યારે ગમે તેમ કમ્પોઝ એટલે કે મેસેજને કમ્પોઝ કરવું એટલે શું મેસેજ લખવો. બરાબર. મેસેજ કેન બી કમ્પોઝડ ઓનલાઈન ઓર ઓફલાઈન. તમે મેસેજ ઓનલાઈન એટલે કે તમારામાં ઇન્ટરનેટ સેવા શરૂ હોય ત્યારે તમે ઓનલાઈન છો એવું કહેવાય ને ઇન્ટરનેટ સેવા બંધ હોય તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં તો તમે ઓફલાઈન છો એવું કહેવાય. તો ઓનલાઈન હો કે ઓફલાઈન હો બંનેમાં તમે મેલ કમ્પોઝ એટલે કે બનાવી કે મેસેજ છે એ ટાઈપ કરી શકો છો. ધે કેન ઓલ્સો બી પોસ્ટેડ ઇમિડિયેટલી ઓર કેન હેવ ડિલિવર્ડ ડિફર્ડ. ધે કેન ઓલ્સો બી પોસ્ટેડ ઇમિડિયેટલી ઓર કેન હેવ ડિલિવર્ડ ડિફર્ડ. મીન્સ એવું કહે છે કે ભાઈ તમે છે એ જો ઇન્ટરનેટ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય તમે મેસેજ કમ્પોઝ કરો છો મેસેજ ટાઈપ કરો છો એટલે તમારો મેસેજ ટાઈપ કરેલો છે એ તમારા મેલમાં છે એઝ અ ડ્રાફ્ટ તરીકે રહી જાય છે. પછી જ્યારે તમે ઇન્ટરનેટ કે તમારા ફોનમાં કે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટને ઓનલાઈન કરો છો ઇન્ટરનેટ શરૂ કરો છો તો ઓટોમેટિકલી એ જેને ડિલિવર કરવાનો હોય જેને આપણે મોકલવાનો હોય ડિલિવર એટલે મોકલવું થાય ને તો ડિલિવર કરવાનો હોય એ વ્યક્તિને એ ડિલિવર થઈ જાય છે. When a message is composed online, the user connection to internet is active. When a message is composed online, જો તમે ઓનલાઈન મેસેજ કમ્પોઝડ કરતા હો એટલે કે તમારા કોમ્પ્યુટરમાં કે તમારા ફોનમાં ઇન્ટરનેટ શરૂ હોય અને તમે મેસેજ કમ્પોઝડ એટલે કે ટાઈપ કરતા હો તો the user's connection to internet is active. તો ત્યારે તમારે સામેવાળા વ્યક્તિ જેની સાથે તમારે મેઇલમાં વાત કરવાની હોય બરાબર એનું પણ ઇન્ટરનેટ કનેક્શન એક્ટિવ હોવું જોઈએ. એનું પણ ઇન્ટરનેટ કનેક્શન કેવું હોવું જોઈએ ચાલુ હોવું જોઈએ. એક્ટિવ એટલે ચાલુ હોવું જોઈએ. વેન અ મેસેજ ઇઝ કમ્પોઝડ ઓફલાઈન ધ યુઝર્સ કનેક્શન ટુ ઇન્ટરનેટ ઇઝ ઇનએક્ટિવ. એટલે કે જ્યારે તમારો મેસેજ છે એ તમે ઓફલાઈન કમ્પોઝડ કરતા હો ત્યારે તમને ખ્યાલ નથી હોતો કે સામેવાળા વ્યક્તિ કે જેને તમે મેઇલ મોકલો છો એનું ઇન્ટરનેટ કનેક્શન શરૂ છે કે બંધ. બરાબર. જો તમે ઓનલાઈન હો તો તમે સામેવાળા વ્યક્તિને ઓનલાઈન ઇન્ટરેક્શન તમારે કરવું હોય મેઇલ થ્રુ વાત કરવી હોય કે મેઇલ થ્રુ કાંઈ પણ મેસેજ મોકલવો હોય તો સામેવાળા વ્યક્તિનું ઇન્ટરનેટ એક્ટિવ હોવું જરૂરી છે. બરાબર. અને જ્યારે તમે ઓફલાઈન છો ત્યારે તમને પણ નથી ખબર કે સામેવાળા વ્યક્તિનું ઇન્ટરનેટ કનેક્શન એક્ટિવ છે કે નહીં. ધીસ અલાવ્સ ધ યુઝર ટુ ટેક મોર ટાઈમ એન્ડ કેર ઓવર ધ કન્ટેન્ટ ઓફ ધ મેસેજ. તો કે ભાઈ એ સમયે યુઝરને વધારે પડતી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મેસેજ છે એ જોવો જોઈએ. સો તમારે અહીંયા સુધી છે એ ઈમેલમાં આટલું છે એ ખાસ યાદ રાખવાનું છે. બહુ વધારે પડતું યાદ રાખવાનું નથી કારણ કે
બહુ વધારે લેન્ધી થઈ જશે સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ, એટલા માટે ઇન્ટ્રોડક્શન ઓફ ઈમેલ છે એ વધુ થઈ જશે. એટલે અહીંયા સુધી આ પેરેગ્રાફ સુધી છે તમારે યાદ રાખવાનું છે, કારણ કે અહીંયા સુધીનું તમને માટે ઇઝી છે કે ઈમેલ છે એ તમે ઓનલાઈન કે ઓફલાઈન પણ કમ્પોઝ કરી શકો છો. જો તમે ઓનલાઈન હો તો સામેવાળા વ્યક્તિ જેને તમારે મેલ મોકલવાનો છે એ વ્યક્તિ ઓનલાઈન હશે તો મેસેજ તરત તમે ડિલિવર કરી શકશો. જો તમે ઓફલાઈન હો તો તમને પણ નથી ખબર કે સામેવાળા વ્યક્તિ છે એ ઓનલાઈન છે કે નહીં, તો એવા સમયે મેસેજ છે એ મોકલતા થોડી વાર લાગી શકે છે. અને અને ઈમેલનું જે અહીંયા જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું એ પણ તમારે થોડુંક આ જે જોયું છે એ આપણે યાદ રાખશું કે હાઉ ઈમેલ વર્ક, ઈમેલ કેવી રીતે કામ કરે છે, સેન્ડર કેવી રીતે સેન્ડ કરે છે અને રિસીવરને ઈમેલ મેળવવો હોય તો એ કેવી રીતે મેળવી શકે છે. હવે સામાન્ય રીતે તમે લોકો છે એ ઈમેલથી થોડા ઘણા પરિચિત છો કે ઈમેલ આઈડી કેવું હોય છે. તો ઈમેલ આઈડી છે એ જનરલી આવા પ્રકારનું હોય છે. અહીંયા તમને સેગ પ્લીઝ કરીને @vsnl.net કરીને એક એવું નાનું અમથું ઈમેલ એડ્રેસ છે, એનું એક્ઝામ્પલ આપ્યું છે. તમે એવું પણ જોયું છે abc@gmail.com, આવા પ્રકારનું છે એ ઈમેલ એડ્રેસ હોય છે. અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય છે, ફોર એક્ઝામ્પલ XYZ કોઈનું નામ, ફોર એક્ઝામ્પલ કોઈનું નામ છે એ રામ હોય તો ram123@gmail.com. આ બધું આ શું છે તો કે ભાઈ આવી રીતનું ઈમેલ આઈડી છે કોઈ પણ વ્યક્તિનું હોય છે, અને આવું ઈમેલ આઈડી હોય એના થ્રુ તમે મેલ કરીને મેસેજ છે ફોરવર્ડ કરી શકો છો. હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ઈમેલ, એટલે કે ઈમેલના કયા કયા ફાયદાઓ છે. બરાબર. પહેલું એડવાન્ટેજ છે સ્પીડ. સ્પીડ એટલે શું? ઝડપ. ઈમેલમાં જે છે ઈમેલ છે એ કમ્યુનિકેશન માટેનું સ્પીડી સાધન છે, ઝડપી સાધન છે. વિધાઉટ અ ડાઉટ સ્પીડ એન્ડ એસેસ ઓફ ડિલિવરી આર ધ મેજર એડવાન્ટેજ ઓફ ઈમેલ. કોઈ પ્રકારની શંકા નથી કે ઝડપી અને એક્સેસ ઓફ ડિલિવરી એટલે કે ખૂબ વધારે પડતી ઝડપ, સ્પીડ એન્ડ એસેસ ઓફ ડિલિવરી આર ધ મેજર એડવાન્ટેજ ઓફ ઈમેલ. ઈમેલ છે એ ઝડપી અને ખૂબ મહત્ત્વની એવી માહિતીને ઝડપથી ડિલિવર કરે છે, એ એનું ખૂબ મહત્ત્વનું ફાયદો છે. ઓલ્ધો અ ફેક્સ ઓફર ધીસ ટુ, ધ પ્રિન્ટ ક્વોલિટી ઓફ ફેક્સ ઇઝ ઓફન પુઅર. જો કે ફેક્સ મશીન પણ આપણને મેસેજ છે ઝડપી ટ્રાન્સફર કરવાની ફેસિલિટી આપે છે. ઓલ્ધો ફેક્સ ઓફર ધીસ ટુ એટલે કે ફેક્સ પણ આપણને જલ્દી મેસેજ ટ્રાન્સફર કરી આપે છે, મેસેજની આપલે કરી આપે છે, બટ એની પ્રિન્ટ ક્વોલિટી છે ધ ક્વોલિટી ઓફ પ્રિન્ટ ઇઝ પુઅર એટલે કે એની જે પ્રિન્ટની ક્વોલિટી છે એ બહુ સારી હોતી નથી. સેકન્ડ ઇઝ સ્ટોરેજ. સ્ટોરેજ એટલે શું તો કે ભાઈ જોઈએ તો કે ભાઈ સ્ટોરેજ એટલે ગુજરાતીમાં એને સંગ્રહ કહેવાય. બરાબર. ઈમેલ હેઝ અધર એડવાન્ટેજ ઓવર અ ફેક્સ, એટલે કે આપણે જોવા જઈએ તો ફેક્સ કરતાં ઈમેલનો એક વધુ ફાયદો એ છે કે અ ફેક્સ ફોર્મ અ ફેક્સ મશીન કેન નોટ બી સ્ટોર્ડ ઇલેક્ટ્રોનિકલી. એટલે કે ફેક્સ મશીનમાં ફેક્સ ફ્રોમ અ ફેક્સ મશીન, જો તમે ફેક્સ મશીન થ્રુ કોઈને ફેક્સ કર્યો હોય, ઇટ કેન નોટ સ્ટોર્ડ ઇલેક્ટ્રોનિકલી એટલે કે એમાં કોઈ પણ ડેટા છે એ ઇલેક્ટ્રોનિકલી સ્ટોર કે એનો સંગ્રહ તમે કરી શકતા નથી. ઈમેલ ઇઝ સ્ટોર્ડ ઇન રિસિપ્ટ કમ્પ્યુટર્સ ઇવન ઇફ ઇટ ઇઝ નોટ પ્રેઝન્ટ. શું કહે છે? ઈમેલ છે એ બધા જ પ્રકારની માહિતીનો સંગ્રહ કરે છે. રિસિપ્શન્સ એટલે કે કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટરમાં સ્ટોરેજ હોય, કોમ્પ્યુટરમાં ડિસ્ક હોય તો તમે છે એમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મેલ છે એ તમે સ્ટોર કરી શકો છો. ઈમેલમાં કોઈ પ્રકારની સ્ટોરેજનો પ્રોબ્લેમ હોતો નથી. મીન્સ કે તમે 5 વર્ષ પહેલાંનો કોઈ પણ મેલ અત્યારે તમારે જોવો હોય તો એ પણ જો તમે ડિલીટ ન કર્યો હોય, એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ડિલીટ ન કર્યો હોય તો હજી એ તમારા મેલમાં પડ્યો હોય. ઇટ મીન્સ એમાં સ્ટોરેજની કેપેસિટી છે એ ખૂબ લાર્જ છે કમ્પેર ટુ ફેક્સની કરતાં. ફેક્સમાં પણ ફેક્સમાં છે ઇલેક્ટ્રોનિક્સ મોડમાં તમે મેસેજને સ્ટોરેજ કરી શકતા નથી. મલ્ટિપલ કોપી એટલે કે ઘણી બધી, મલ્ટિપલ એટલે કે વિવિધ, કોપી એટલે કે એક પ્રકારે નમૂનો પણ થાય, કોપીનો અર્થ નમૂનો પણ થાય. ઈમેલ ઇઝ ઇઝી બીકોઝ ધેર ઇઝ નો હાર્ડ કોપી ટુ ડીલ વિથ. હાર્ડ કોપી મીન્સ શું કહેવા માગે છે કે જે ઓન પેપર હોય એને આપણે હાર્ડ કોપી કહીએ. બરાબર.
હાર્ડ કોપી એટલે પેપરમાં જે છાપેલું હોય એને તમે હાર્ડ કોપી કહો. ઈમેલ હેઝ ઇઝી બીકોઝ ધેર ઇઝ નો હાર્ડ કોપી ટુ ડીલ વિથ. તમારા ઈમેલમાં કોઈ વ્યક્તિએ મેસેજ મોકલ્યો હોય, બરાબર, એ ઇલેક્ટ્રોનિકલી મેસેજના ફોર્મમાં તમારા ઈમેલમાં સ્ટોર થાય છે. એની કંઈ તમારે પેપરને હાર્ડ કોપી મીન્સ શું, તમારા કોઈ પણ મેસેજ હોય એને તમે પેપર ઉપર જ્યારે લાવો ને, પેપર ઉપર એને છાપો ને તો એ તમારી હાર્ડ કોપી કહેવાય. જ્યારે એ મેસેજ તમારા ફોનમાં હોય તો એને શું કહેવાય, સોફ્ટ કોપી કહેવાય, જે ટાઈપ કરેલો એમ નામ પડ્યો હોય. એટલે કે મેસેજ ઈમેલમાંથી જે કાંઈ પણ મેસેજ તમને મળે છે એની કોઈ હાર્ડ કોપીને તમારે સાચવવાની હોતી નથી. એ તમારા ઈમેલમાં પડ્યો રહે મેસેજ, તમારે એની તમારે પ્રિન્ટ કાઢ્યો તો તમે કાઢી શકો, પણ એ એમ નામ પડ્યો રહે, તમારે એને પેપરની જેમ એકારે જથ્થાબંધ સાચવવા પડતા નથી. ઇટ ઇઝ અ ગ્રેટ ફોર રીચિંગ અ લોટ ઓફ રીડર. ફોર એક્ઝામ્પલ, ઓલ 10,000 એમ્પ્લોય in a large company at once. A great for reaching a lot of reader. એટલે કે જ્યારે એક કરતાં વધારે, a lot of reader એટલે શું, એક કરતાં વધારે વાંચનાર વ્યક્તિઓની પાસે તમારે જો માહિતી મોકલવી હોય, કોઈ પણ સંદેશો મોકલવો હોય તો ઈમેલ છે ઇઝી છે. તમારે 10,000 એમ્પ્લોઈઝને એક સાથે એક જ સંદેશો મોકલવો છે, બરાબર, તો તમે 10,000 કોપી છપાવો તો કેટલી વાર લાગે, કોઈ પણ મેસેજની 10,000 પ્રિન્ટ કાઢો તો કેટલી વાર લાગે. અહીંયા એમ કહે છે કે ઇટ ઇઝ અ ગ્રેટ રીચિંગ અ લોટ ઓફ રીડર, એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓને કે એક કરતાં વધારે વાંચકો સુધી પહોંચવા માટે અ ગ્રેટ રીચિંગ એટલે કે એક કરતાં વધારે વાંચકો સુધી પહોંચવા માટે ઈમેલ છે એ ખૂબ અગત્યનું છે. ઈમેલ છે તમે દરેક વ્યક્તિ 10,000 એમ્પ્લોઈઝ છે અને તમે ડાયરેક્ટ મેલ આઈડીમાં મેલ કરી દો કોઈ પણ મેસેજ, તો એ કામ ઇઝી થાય કે તમે 10,000 હાર્ડ કોપીમાં પ્રિન્ટ કાઢીને દરેક વ્યક્તિને મોકલો, એ ઇઝી થાય. તો કે ભાઈ આ જ ઇઝી થાય. એટલે મલ્ટિપલ કોપીઝ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ સુધી જ્યારે તમારે માહિતી કે સંદેશો પહોંચાડવો હોય ત્યારે ઈમેલ છે જરૂરી છે. પછી છે કોસ્ટ. ધ કોસ્ટ ઓફ સેન્ડિંગ ઓર રિસીવિંગ ઈમેલ મેસેજ ઇઝ કન્સિડર્ડ વેરી લો. એટલે કે ધ કોસ્ટ એટલે કે ખર્ચ, કોસ્ટ એટલે ખર્ચ. ઈમેલનો ખર્ચ છે સેન્ડિંગ ઓર રિસીવિંગ ઈમેલ મેળવવાનો કે ઈમેલ કરવા માટે, ઈમેલ સેન્ડ એટલે મોકલવો અને રિસીવ એટલે મેળવવો, ઈમેલ મોકલવો અને મેળવવા માટે ઈમેલ મેસેજ ઇઝ કન્સિડર અ વેરી લો કોસ્ટ. એટલે કે બહુ ઓછા ખર્ચે તમે ઈમેલ બધાને કરી. ઈમેલ માટે કાંઈ ખર્ચ થાય જ નહીં. પહેલી વાત તો તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ મેલ કરી શકો છો, એટલે કે કોઈ ખર્ચો થતો નથી. હવે એ જ મેસેજ તમે પ્રિન્ટ કાઢો અને 10,000 વ્યક્તિઓ સુધી પહોંચાડવો તો એ બહુ કોસ્ટલી થઈ જાય, ખર્ચાળ થઈ જાય, બરાબર. એટલે કે ઈમેલ છે એ સેન્ડિંગ અને રિસીવર બંને માટે છે એ ખૂબ ઓછા ખર્ચે કામ કરે છે. ઈમેલ કેન બી સેન્ટ ઇન્ટરનેશનલી ફોર મોર ઇઝીલી એન્ડ ચીપલી ધેન અ લેટર. કોઈ લેટર એટલે કોઈ પત્ર મોકલવો હોય, તમારે ઇન્ટરનેશનલી પત્ર મોકલો. ઇન્ટરનેશનલી મીન્સ શું કહેવા માગે છે કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ જગ્યાએ પત્ર વ્યવહાર કરવો હોય તો તમે લેટર મોકલો તો એ સામે બીજા દેશમાં ક્યારે પહોંચે, કેવી રીતે પહોંચે એ કાંઈ નક્કી હોય નહીં. એટલે ઈમેલ કેન બી સેન્ડ ઇન્ટરનેશનલી એટલે કે ઈમેલ છે તમે એક દેશમાંથી બીજા દેશમાં ઇઝીલી, બહુ સરળતાથી અને ચીપલી મતલબ કે ઓછા ખર્ચે, ચીપલી મીન્સ કે ઓછા ખર્ચે તમે ઈમેલ છે મોકલી શકો છો. Auditing. Even the simplest email package will provide a number of features that allow user to keep the copy of any message they produce automatically and making them with the date and time they were created. Auditing એટલે શું? ઓડિટિંગને ઓડિટિંગ જ કહેવાય, બરાબર. ઓડિટિંગને ઓડિટિંગ જ કહેવાય. ઇવન અ સિમ્પલેસ્ટ ઈમેલ પેકેજ એટલે કે નાનું અમથું ઈમેલ તમે કોઈ પણ જગ્યાએ કર્યું હોય, નાનો અમથો મેલ દ્વારા કોઈને માહિતી મોકલી હોય, સંદેશો મોકલ્યો હોય, કોમ્યુનિકેશન કર્યું હોય, વિલ પ્રોવાઈડ અ નંબર ઓફ ફીચર એટલે કે એક કરતાં વધારે પ્રમાણમાં એ તમને ફીચર આપે. ફીચર એટલે શું થાય? ફીચરને આપણે ગુજરાતીમાં કહીએ ને તો લક્ષણો, મેસેજના લક્ષણો. અલાઉસ અ યુઝર ટુ કીપ અ કોપી ઓફ એની મેસેજ they produce automatically making them with the date and time they were created. જે ડેટ એન્ડ ટાઈમ એટલે શું? જે તારીખ અને જે સમયે તમે ઈમેલ બનાવ્યો હોય, મેલ બનાવ્યો હોય, એ મેલ છે એની એક કરતાં વધારે કોપી ગમે ત્યારે ગમે તે સ્થળે તમે ઓટોમેટિકલી મોકલી શકો છો, બરાબર. ઓટોમેટિકલી તમે એક ગમે તે સમયે ગમે તે જગ્યાએ તમે જ્યારે પણ ઈમેલ બનાવ્યો છે એ ઈમેલની કોપી કે મેસેજની કોપી તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે ઓટોમેટિકલી છે એ પ્રિન્ટ આઉટ કે એ કોપી કરી શકો છો. મલ્ટીમીડિયા.
ધ લેટેસ્ટ ઈમેલ પેકેજ અલાવ યુઝર ટુ ઇન્ક્લુડ મલ્ટીમીડિયા એલિમેન્ટ ઇન ધેર મેસેજ. એટલે શું કહે છે મલ્ટીમીડિયા મતલબ શું? તો કે ભાઈ મલ્ટીમીડિયા એટલે કે ધ લેટેસ્ટ ઈમેલ પેકેજ એટલે કે અત્યારના સમયમાં જે ઈમેલમાં નવા નવા ફીચર આવ્યા છે. નવા નવા ફીચર મીન્સ શું થાય? તો કે ભાઈ નવા નવા પાર્ટ્સ. ફીચરનું તમે બધા પરિચિત છો. ફીચર કોની કહેવાય? મોબાઈલ ફોનમાં અલગ અલગ ફીચર આવતા હોય છે. મીન્સ કે કંઈક નવું આવવું એમ. તો લેટેસ્ટ ફીચર જે પેકેજ આપે છે ઈમેલ, ઇટ્સ અલાવ અ યુઝર ટુ ઇન્ક્લુડ મલ્ટીમીડિયા એલિમેન્ટ ઇન ધેર મેસેજ. તમે એક કરતાં વધારે પ્રમાણમાં સારા એવા એલિમેન્ટ્સ એટલે કે ભાગ મેસેજ છે, મેસેજ બનાવવા માટે ઘણા બધા એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. મેસેજ કેન ઇન્ક્લુડ અ વેરાયટી ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ સચ એઝ અ ગ્રાફિક, વિડીયો એન્ડ સાઉન્ડ ફાઇલ. મેસેજ એટલે કોઈ પણ મેસેજમાં અત્યારે જે કાંઈ પણ લેટેસ્ટ ઈમેલ જે આવ્યા છે મલ્ટીમીડિયા, લેટેસ્ટ ઈમેલના જે વર્ઝન આવ્યા છે એમાં તમે મેસેજમાં ઘણું બધું વેરાયટી લાવી શકો છો. ઇન્ક્લુડ અ વેરાયટી ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એલિમેન્ટ્સ સચ એઝ અ ગ્રાફિક, ઈમેલ થ્રુ મેલમાં તમે જે કાંઈ પણ મેસેજ મોકલો છો એમાં તમે ગ્રાફને એડ કરી શકો છો, વિડીયો કે સાઉન્ડ ક્લિપને એડ કરી શકો છો, ઓડિયો ક્લિપને એડ કરી શકો છો. મીન્સ કે જે મલ્ટીમીડિયાના અત્યારે જે લેટેસ્ટ ઈમેલના જે વર્ઝન આવ્યા છે એ વર્ઝનમાં તમે મેસેજ સાથે ઘણું બધું ઇન્ક્લુડ કરી શકો છો. ઘણું બધું છે તમે મેસેજ થ્રુ મોકલી શકો છો. ફેસિબિલિટી. ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર યુઝડ ફોર હેન્ડલિંગ ઈમેલ કેન ઓલ્સો બી યુઝડ ફોર અ વેરાયટી ઓફ અધર પર્પઝ. હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. ઈમેલ છે એ હાર્ડવેરમાં પણ આવે ને સોફ્ટવેરમાં પણ આવે. કેવી રીતે? તો કે ભાઈ સોફ્ટવેર મીન્સ તમે જે મેસેજ ટાઈપ કરો છો ને સેન્ડ કરો છો એ તમારો સોફ્ટવેર થયો છે. અને એ જ મેસેજની જ્યારે તમે પ્રિન્ટ આઉટ કાઢો ને એટલે એ તમારું હાર્ડવેર થઈ જાય. બરાબર? સો હાર્ડવેર એન્ડ સોફ્ટવેર યુઝ ફોર હેન્ડલિંગ ઈમેલ કેન ઓલ્સો બી યુઝ ફોર અ વેરાયટીઝ ઓફ પર્પઝ. તો કે ભાઈ ઘણા બધા પર્પઝ માટે, ઘણા બધા હેતુ માટે ઈમેલની જે હાર્ડ કોપી છે ને સોફ્ટ કોપી છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. અ ટિપિકલ મોડેમ ફોર એક્ઝામ્પલ કેન બી યુઝડ. બરાબર? ફેસિબિલિટી એટલે શું? ફેસિબિલિટી મીન્સ એવું કહેવા માગે છે ગુજરાતીમાં ફ્લેક્સિબિલિટીને શું કહેવાય? તરલતા. બરાબર? તરલતા મીન્સ કે મેસેજ ઈમેલ દ્વારા જે કાંઈ પણ મેસેજ હાર્ડ કોપીમાં હોય કે સોફ્ટ કોપીમાં હોય એ તમે ઘણા બધા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકો છો. એક કરતાં વધારે હેતુ માટે ફ્લેક્સિબલ હોય છે. અને લાસ્ટ છે ગ્રુપ વર્ક. ઈમેલ ફેસિલિટેટ ધ ગ્રુપ વર્ક એન્ડ રિમોટ વર્કિંગ. ગ્રુપ વર્ક એટલે શું? તો કે ભાઈ એક જૂથમાં કાર્ય કરવું. ઈમેલ ફેસિલિટેટ ધ ગ્રુપ વર્ક એન્ડ રિમોટ વર્કિંગ. ઈમેલ થ્રુ તમે એકસાથે ઘણા બધા વ્યક્તિઓ એક જગ્યાએ કામ કરી શકો છો. રિમોટ વર્કિંગ એટલે એક પ્રકારે રિમોટ જેવું કામ છે કરે છે. ઈમેલ ફેસિલિટેટ, ઈમેલ છે એ ફેસિલિટી આપે છે કે તમે ગ્રુપ વર્ક પણ કરી શકો છો અને રિમોટ વર્કિંગ પણ કરી શકો છો. એકસાથે ગ્રુપમાં એક કરતાં વધારે વ્યક્તિ ભેગા થઈને તમે કામ કરી શકો છો. ગ્રુપ વર્ક ઇન્વોલ્વ ધ સેવરલ પીપલ વર્કિંગ ઓન ધ સાઇડ પ્રોજેક્ટ. ગ્રુપ વર્ક શું કહે છે? ગ્રુપ વર્ક કહે છે કે એક કરતાં વધારે સેવરલ પીપલ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ તમે કોઈ એક પ્રોજેક્ટ ઉપર એક સાથે કામ કરી શકો છો. ઈમેલ છે ને એ બધા વ્યક્તિઓને જોડવાનું કામ કરે. બરાબર? તો ગ્રુપ વર્કિંગ છે ઇઝી બની જાય. એક કરતાં વધારે વ્યક્તિઓએ ભેગા થઈને કામ કરવું હોય તો એકબીજાના ઈમેલ આઈડી થ્રુ તમે છે ભેગા થઈ અને તમે છે એ એક પ્રોજેક્ટ ઉપર છે એ કામ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક મેલ ઇનેબલ ધેમ ટુ કમ્યુનિકેટ વિથ ઈચ અધર એન્ડ શેર્ડ અ ડેટા ફાઇલ. ઇલેક્ટ્રોનિક મેલ એટલે કે ઈમેલ છે જેના થ્રુ એક કરતાં વધારે વ્યક્તિઓ એકબીજા સાથે ઈચ અધર્સ એન્ડ શેર અ ડેટા, એક કરતાં વધારે વ્યક્તિઓ એકબીજા સાથે માહિતીની આપલે કરી શકે છે અને જે કોઈ પણ ડેટા કે ફાઇલ છે એની પણ આપણે આપલે કરી શકીએ છીએ. પીપલ વર્કિંગ અવે ફ્રોમ અ સેન્ટ્રલ ઓફિસ કેન બી ઇન અ ટચ એન્ડ કોન્ટેક્ટ વિથ ધ સેન્ટ્રલ ઓફિસ થ્રુ ધ ઈમેલ. ભલે તમે પોતાની પ્રાઇવેટ ઓફિસમાં કામ કરતા હો, પોતાની સેન્ટ્રલ ઓફિસમાં કામ કરતા હો, વર્કિંગ અવે ફ્રોમ અ સેન્ટ્રલ ઓફિસ, ભલે તમે એક સાથે કામ ન કરતા હો, બધા એક સાથે જૂથમાં કામ ન કરતા હો, સેન્ટ્રલ એટલે કે એક સાથે જૂથમાં કામ ન કરતા હો છતાં પણ ટચ ઓર કનેક્ટ વિથ ધ સેન્ટ્રલ ઓફિસ થ્રુ ઈમેલ. તમે પોતે પોતાની જગ્યાએ જ્યાં બેઠા છો ત્યાંથી તમે ઈમેલ થ્રુ એકબીજા સાથે કનેક્ટ થઈ શકો છો. સો આજે આપણે જોયું કે ઈમેલ કોને કહેવાય, ઈમેલ કેવી રીતે કામ કરે છે અને ઈમેલના ફાયદાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઈમેલના ગેરફાયદાઓ કે ડિસએડવાન્ટેજીસ. સો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.